વડોદરામાં શાળાઓ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા અભ્યાસક્રમના પુસ્તકો પાઠ્યપુસ્તકોના ભાવમાં 25% જેટલો તોતિંગ વધારો ઝીંકાતા વાલીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં ડિસ્ટ્રીબ્યુટરે જણાવ્યું કે હાલમાં અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ જ નથી। આ નવા પુસ્તકો આગામી 8 તારીખ બાદ પ્રિન્ટ થઈને બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। પુસ્તકોની અછત વચ્ચે સરકારે આ મામલે એક સપ્તાહની અંદર પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની બાહેધરી આપી છે। તમામ પ્રક્રિયા પૂર્ણ થઈને આ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી વાસ્તવિક રીતે પહોંચતા 20 તારીખ થવાની શક્યતા છે। શાળાઓ ખુલવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાઠ્યપુસ્તકોના જે ભાવ છે, જે નવા પાઠ્યપુસ્તક હાલ આવ્યા છે તેના 25% ભાવ વધારો છે। સાથે જ અંગ્રેજી માધ્યમના પુસ્તકોની અછત છે ત્યારે મધ્ય ગુજરાતના સૌથી મોટા જે ડિસ્ટ્રીબ્યુટર છે અશોકભાઈ પ્રજાપતિ આપણી સાથે છે। અશોકભાઈ, શું પરિસ્થિતિ હવે 4 કે 5 દિવસ રહ્યા છે શાળાઓ ખુલવાને, પરિસ્થિતિ શું છે? અત્યારે હાલમાં તો અંગ્રેજી માધ્યમના જે પુસ્તકો છે એ હજુ સુધી પ્રકાશિત થયા નથી। જે નવા વિષયો ધોરણ 3માં અને 6માં જે બદલાયા છે એના પુસ્તકોની અછત છે। એટલે હજુ લગભગ 10% જેવા છપાઈને આવ્યા છે। અમુક પુસ્તકો તો હજુ છપાઈને આવ્યા નથી। એ હવે એવું કહે છે કે ભાઈ આવતા અઠવાડિયે અમે આપીશું, એટલે લગભગ 8 તારીખથી લોકો વિતરણ શરૂ કરવાનું કહે છે। લોકો સુધી પહોંચતા કેટલો સમય થાય? જો તમારી પાસે આવે તો પછી એ બજારમાં 10 દિવસ થશે, એટલે 10 તારીખ સુધીમાં મળી જશે બધાને, એવી આશા રાખીએ। અમારે લગભગ 1 થી 7 ધોરણ જોઈએ તો લગભગ 8 થી 10 હજાર કોપી જોઈએ દરેક વિષયની। દરેક વિષય? હા। તો અત્યારે કેટલી છે? અત્યારે આવતી જ નથી ને। અત્યારે હજુ સુધી અમને ધોરણ 3ના અને 6ના પાઠ્યપુસ્તકો મળ્યા નથી। પહેલા બીજા ધોરણના જે બદલાયા નથી એ પુસ્તકો પણ મળતા નથી 1 થી 6માં। બદલાયા એટલે કઈ રીતે બદલાયા છે? અભ્યાસક્રમ જે એનસીઈઆરટીનો પહેલાં આપણા ગુજરાત બોર્ડનો આવતો હતો, પણ હવે 3 ને 6માં એનસીઈઆરટીનો અભ્યાસક્રમ લાગુ કર્યો છે અને એ પુસ્તકો હજુ છપાઈને હજુ સુધી આવ્યા નથી ગોડાઉનમાં। ગુજરાતી માધ્યમના છે? ગુજરાતી માધ્યમના અવેલેબલ છે। ભાવ વધારો થયો છે તે કયા પુસ્તકો પર? જે બદલાયેલા છે તે વિષયો બદલાયા છે, લગભગ 58 ટાઇટલો બદલાયા છે, એમાં થોડો ભાવ વધારો થયો છે। અશોક પ્રજાપતિ મધ્ય ગુજરાતના સૌથી મોટા જે પાઠ્યપુસ્તકના વિક્રેતા છે, તેમનું કહેવું છે કે હજુ સુધી આ પુસ્તકો છપાઈને આવ્યા નથી। જો તેમની પાસે પણ આવે તો એ બજારમાં આવતા એટલે કે લોકો સુધી પહોંચતા 20 તારીખ થઈ જાય, પરંતુ એ મળે ત્યારની વાત છે। જો કે હાલ તો આશા જ રાખી રહ્યા છે, પરંતુ હજુ સુધી પુસ્તકો વિક્રેતા પાસે પહોંચ્યા નથી ને તેને લઈને સમસ્યાઓ ઊભી થઈ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।